સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4 તમને આકૃતિ આપી છે કે આકૃતિમાં P અને Q સુધીનો સંબંધ દર્શાવે છે. આ સંબંધને ગુણધર્મની રીતે નંબર 1 નંબર 2 યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. હવે આવી તમને એક આકૃતિ આપી છે ટેક્સ્ટ બુકમાં P Q અહીંયા 5 6 આ 7 પછી અહીંયા એ પૂછે 3 4 5 5 ને 3 સાથે સંબંધ છે આ રીતે 6 ને 4 સાથે 7 ને 5 સાથે. તો આને તમને એમ કીધું છે ગુણધર્મની રીતે અને યાદીની રીતે લખો. ગુણધર્મની રીતે બરોબર છે. ગુણધર્મની રીતમાં બાળકો અહીંયા આપણે જોઈએ છગડીયા કૌંસમાં x અલ્પવિરામ y જ્યાં અથવા is પણ કરી શકો. હવે જો અહીંયા આ x છે અને આ y છે તો y માં અહીંયા ત્રણ આન્સર છે 3. તો અત્યારે હું અહીંયા y લખું y પછી સામે x લખું બરોબર છે. તો આપણે એમ કહીએ કે x કેટલો છે 5 માંથી તમે કેટલા બાદ કરશો તો 3 આવશે બરોબર છે. 5 માંથી કેટલા બાદ કરશો તો 3. તો 5 માંથી આપણે જોઈએ કે 2 બાદ કરશો એટલે 3 આવશે બરોબર છે. એટલે અહીંયા જો y ની કિંમત 4 x ની કિંમત 6 6 માંથી 2 એટલે 4 y ની કિંમત 5 x ની કિંમત 7 7 માંથી 2 એટલે 5 બે બધું સરખું થઈ જશે. પણ અહીંયા તમારે ઉલ્લેખ કરવો પડે x belongs to x છે તમારે p માંથી લેવાનો છે અને અલ્પવિરામ q y belongs to y શેમાંથી તો q માંથી લેવાનું. આટલું ફરજિયાત આપણે જોઈએ કે ગુણધર્મની રીતમાં. પછી આપણે જોઈએ કે ગુણધર્મની રીત પૂરી એટલે યાદીની રીત. યાદીની રીત તો બહુ સહેલી છે. 5 ને કોની સાથે 3 સાથે સંબંધ છે એટલે 5 3 6 ને 4 સાથે 7 ને 5 સાથે રેડી. હવે પ્રદેશ આ પેલો જે PQ એટલે P વાળો હોય છે એ પ્રદેશ આવશે 5 6 7 અને એની સાથે જેને સંબંધ છે Q માં એ વિસ્તાર. વિસ્તાર કેટલો તો કે 3 4 5 બરોબર. આ રીતે આપણે જે ગુણધર્મની રીત યાદીની રીત પ્રદેશ અને વિસ્તાર આ રીતે લખી શકાય. આકૃતિ તમને રકમમાં આપી છે. નંબર 5 નંબર 5 તમને એમાં આપ્યું છે કે જો a is equal 1 2 3 4 6 1 2 3 4 6 જો 5 નથી અહીંયા પછી સંબંધ આપ્યો છે r is equal ab is a અલ્પવિરામ b belongs to capital A માંથી a ને b બે માંથી લેવાના છે કોમા b એ a વડે વિભાજ્ય છે. વિભાજ્ય છે થાય તે રીતનો સંબંધ r એ a પર વ્યાખ્યાયિત છે. r ને યાદીની રીતે લખો, r નો પ્રદેશ અને r નો વિસ્તાર લખો. હવે જો કે r ની યાદીની રીતે તમારે લખવાનું છે. યાદીની રીતે તો બાળકો પહેલા આપણે જો કે યાદીની રીતમાં લખવા માટે જો તમને ગુણધર્મની રીત આપી છે ab belongs to capital A ને b બે આમાંથી તમારે લેવાના છે. b એ a વડે વિભાજ્ય છે એટલે કહેવાનો મતલબ શું થાય બાળકો b ભાગ્યા a આ સત્ય થવું જોઈએ, વિભાજન થવું જોઈએ બરોબર છે, વિભાજ્ય છે. હવે આપણે જોઈએ કે 1 ભાગ્યા 2 શક્ય નથી બરોબર, વિભાજ્ય નથી. 1 ભાગ્યા 3 વિભાજ્ય નથી. 1 ભાગ્યા 4 વિભાજ્ય નથી. 1 ભાગ્યા 6 વિભાજ્ય નથી. એટલે આપણે જોઈએ કે 1 છે ને b છે
બરોબર છે અને બાકીના ઘટકોને a તરીકે લ્યો અને b ને ઉપર લેવાનો જો b એ વડે વિભાજ્ય છે એટલે b ઉપર ને a છેદમાં તો b તરીકે મેં 1 લીધો તો 1/2 શક્ય નથી વિભાજ્ય નથી 1/3 1/4 1/5 ન હાલે તો હવે અહીંયા તમે એમ કહી શકો a અને b એક લ્યો તો 1/1 એટલે 1 આવી શકે એટલે અહીંયા પેલો ઘટક 1 આપણે તમને એમ કીધું છે a સ્મોલ a belongs to capital A અને સ્મોલ b belongs to capital A તો તમે b એક લ્યો તો 1/1 એટલે 1 થઈ ગયું પછી બગડા નંબર બરોબર છે તો આપણે શું કહી શકીએ આપણે જોઈએ કે એક તો એમ પણ તમે છોકરા વિચારી શકો છો 2/1 તો b આવી શકે 2/1 તો b આવી શકે તો 3/1 તો ઈ પણ હાલે પછી 4/1 હાલે કારણ કે 4 જવાબ આવે અને 6/1 હાલશે પછી આ બગડાનો વારો 2 તો 2/2 હાલે છે તો બી શકે પછી આપણે જોઈએ કે b3 લે 3/2 ન હાલે b4 લ્યો 4/2 એટલે હાલે એટલે અહીં b4 પછી b6 લ્યો 6/2 હાલે એટલે b6 હવે 3 3/3 એટલે 1 આવી શકે પછી આપણે જોઈએ કે 3/2 નું હાલે 3/1 તો આવી ગયું બરોબર પછી 3 આપણે જોઈએ કે 4/3 ના હાલે પણ 6/3 હાલે એટલે અહીંયા 3 અને 6 પછી 4 નો વારો 4/1 તો આવી ગયો અહીંયા 4/2 બરોબર છે 4/2 આપણે કહેવાનો મતલબ શું થાય છે આને હું b લઉં આને હું a લઉં બરોબર એટલે આપણે જોઈએ કે b/a એટલે આ 4/2 4 પેલા તો આવશે કારણ કે 4/4 હાલશે 4/2 એટલે 2/4 બરોબર છે પછી આપણે એમ કહીએ કે b હું 6 લઉં 6/4 ન આવે પછી 6 રેડી 6 આપણે જોઈએ કે પછી તો તમે બીજા કઈ લઈ જ ના શકો કારણ કે આપણે જોઈએ કે 6b લઈ તો આપણે એમ કહી શકીએ જો આવી ગયા બધા 2 6 આવી ગયા 2 4 આવી જાય છે ના 2 4 જો બે વાર થઈ ગયો આ ન આવે એક જ વાર લેવાનું થાય અને બધાય ઘટકો અહીંયા પૂરા થઈ જાય છે તમારે અહીંયા જો b a વડે વિભાજ્ય છે ખાસ ધ્યાન રાખવાનું b ઉપર a છેદમાં તો જ મેળ આવશે એટલે બીજો ઘટક બધાયનો બીજો ઘટક છે ને એ b પહેલો ઘટક a આ ટૂંકમાં આ a આ b આ a આ b એટલે b/a થવું જોઈએ b/a a/b નહીં તમને રકમમાં જે ઉલ્લેખ કર્યો છે ખાસ ધ્યાનમાં લેવાનું રેડી એટલે આ રીતનો આવશે તો અહીંયા આપણે જોઈએ કે આ યાદીની રીત થઈ ગુણધર્મની રીત તમને આપી હતી હવે અહીંયા પ્રદેશ અને વિસ્તાર બે લખવાનું છે પેલો ઘટક પ્રદેશ 1 2 3 4 અને 6 જો પાછું રિપીટ જ થાય પેલો ઘટક તો આપણે જે રિપીટ પાછું લખવાનું ના હોય વિસ્તાર તો વિસ્તાર જોઈએ કે બીજો ઘટક છે b વાળો વિસ્તાર થાય ab 1 2 4 6 3 એટલે અહીંયા પણ 1 2 3 4 અને 6 પેલો ઘટક છે પ્રદેશ બીજો ઘટક છે વિસ્તાર બરોબર છે xy માં હવે એના પછી છે આપણે જોઈ કે દાખલા નંબર 6 નંબર 6 તમને r ઇઝ ઇક્વલ આવો સંબંધ આપ્યો છે x અને x પ્લસ 5 હવે r ઇઝ ઇક્વલ x પ્લસ 5 ઇઝ x belongs to 0 1 2 3 4 5
વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર શોધો. આને પેલા યાદીની રીતે હવે અહીંથી 0 લ્યો. x છે એ 0, તો અહીં 0 અને 5 આવી શકે. એટલે 0 અને 0 + 5 એટલે 5. હવે તમે 1 લ્યો તો 1 6, 2 લ્યો 2 7, આ 3 લ્યો 3, 5 ને 3 8. બરોબર. પણ છોકરાઓ x belongs to આપણે જોઈએ કે રેડી. હવે 3 4 બરોબર છે, અહીંયા આવશે 9 અને 5 અહીંયા આવશે 10. x belongs to બીજું કઈ આપ્યું છે રકમમાં, બીજું જોઈ નહીં. હવે આપણે જોઈએ કે આમાં તમારે શું જોઈ છે પ્રદેશ. તો પેલો ઘટક છે પ્રદેશ રિપીટ નહીં કરવાનો. 0 1 2 3 4 અને 5. વિસ્તાર તો બીજો ઘટક 5 6 7 8 9 અને 10 એ વિસ્તાર થશે. બીજો ઘટક છે જે આપણે સરવાળો કરીને મૂકી હોય કિંમત, એનો આન્સર એટલે કે વિસ્તાર થશે. એના પછી છે દાખલા નંબર 7. સંબંધ r is equal x raised to 3 અને is x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે તો ને યાદીની સ્વરૂપમાં દર્શાવો. યાદીના સ્વરૂપમાં દર્શાવો. ખાલી યાદી પ્રદેશ અને વિસ્તાર માંગ્યો નથી. તો આને આપણે આમ પણ લખી શકીએ x raised to 3. હવે is 10 થી નાની અવિભાજ્ય સંખ્યા, 10 થી નાની એટલે x is equal to 3 5 7. બરોબર છે. 10 થી નાની અવિભાજ્ય સંખ્યા આટલી આવશે. હવે યાદીની રીત. હવે x ની કિંમત 2 લ્યો અહીંયા, તો અહીં 2 નો ઘન એટલે 8 થશે. x ની કિંમત 3 લ્યો, 3 નો ઘન 27 થશે. x ની કિંમત 5 લ્યો, 5 નો ઘન થશે અહીંયા બાજુમાં એટલે 125. x ની કિંમત 7 લ્યો એટલે 7 નો ઘન એટલે 49 ગુણ્યા 7, 7 9 63 તગડો વધી આવી 6, 7 4 28 29 30 31 32 33 34 343. રેડી. એટલે આપણે જોઈએ કે યાદીની રીત આ રીતે કમ્પ્લીટ થાય છે. પેલો ઘટક છે એ પ્રદેશ, બીજો ઘટક છે સાદરૂપ વાળો એનો વિસ્તાર થશે. પણ અહીં માહિતી નથી એટલે લેખા નથી. નંબર એના પછી છે 8. નંબર 8 તમને કહે છે કે જો x a is equal x અલ્પવિરામ y અલ્પવિરામ z, b is equal તમને આપ્યું છે 1 2 તો a થી b ના સંબંધોની સંખ્યા મેળવો. a થી b ના સંબંધોની સંખ્યા મેળવો. છોકરા સૂત્ર છે બરોબર છે, અહીંયા હું લખાવ્યું સૂત્ર. હજુ પહેલા નંબર ઓફ a, તો a ના ઘટકોની સંખ્યા કેટલી તો કે 3. નંબર ઓફ b, તો b ના ઘટકોની સંખ્યા 2. હું આને m કહી દઉં, આને n કહી દઉં. તો a થી b ના
a થી b ના સંબંધોની સંખ્યા બરાબર 2 રેઝ ટુ mn. આ સૂત્ર છે 2 રેઝ ટુ mn. તો 2 રેઝ ટુ m is equal 3, n is equal 3 ગુણ્યા 2, 2 રેઝ ટુ 6 થશે. અને આનું સાદું દેવું હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત, એટલે આપણે જોઈએ કે 64 આવશે 64. એના પછી છે 2.2 નો છેલ્લો દાખલો છે, દાખલા નંબર 9. No, R A Z પર R is equal AB is AB belongs to Z, A minus B એ પૂર્ણાંક છે, દ્વારા વ્યાખ્યાયિત હોય તો R નો પ્રદેશ અને વિસ્તાર શોધો. R નો પ્રદેશ અને વિસ્તાર શોધો. બાળકો આપણે જો કે આમાં ગણતરી નથી પણ તમારે સમજવાનું છે. a b એ પૂર્ણાંક આવશે, પૂર્ણાંક, અપૂર્ણાંક નહીં, પૂર્ણાંક. તો અહીંયા જો ab belongs to z, ab belongs to z છે, a ને b પાછા z ના જ સભ્યો હોવા જોઈએ. તો a ને b નો આપણે જો કોઈ પણ ઘટક z માંથી લેવો ને, z માંથી કોઈ પણ ઘટક a ને b ના સ્થાને લેશો ને એટલે સામે પૂર્ણાંક જ બને. બરોબર છે? તમે a is equal 0 લ્યો તો b is equal 0 તો મળી ગયો, આન્સર કેટલો આવશે? 0. બરોબર છે? એવી રીતે a અને b ની અલગ અલગ z માંથી કિંમત લેશો એટલે સામે પૂર્ણાંક આવશે, માઈનસ પ્લસ જે આવે. પણ એનો મતલબ એમ થાય કે આપણે જોઈએ કે પ્રદેશ કોણ થાય, તો પેલો ઘટક પ્રદેશ અને વિસ્તાર છે એ b થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રદેશ a અને વિસ્તાર આપણે જોઈએ કે b થશે, એનો જે જવાબ છે. એટલે પ્રદેશ a અને વિસ્તાર કેટલો આવશે? b. બીજું આમાં કઈ લખવાનું થતું નથી. પેલો ઘટક પ્રદેશ અને બીજો ઘટક વિસ્તાર થશે. કારણ કે અહીંયા કિંમત કેવી, તો કે z ની જ આવશે. આપણે જોઈએ કે અને પ્રદેશ a અને વિસ્તાર b, તો ઈ પાછા કેના શબ્દ? તો belongs to z, belongs to z. તો અહીંયા પ્રદેશ એ z થયો અને વિસ્તાર એ શું થયો? z થયો. a ને b બે z ની અંદર સમાય તો આપણે જો કહી શકીએ કે પ્રદેશ એ z થાય ને વિસ્તાર એ શું થાય? z થાય. તમને a ને b ની કિંમત z લેશો, a ને b ની કિંમત z માંથી, તો સામે જે જવાબ મળશે એ z માંથી મળશે. એટલે પ્રદેશ એ આપણે જોઈએ કે z આવશે ને વિસ્તાર પણ શું આવશે? z.